મિત્રો, એક વિષયને લઈને આપ સૌને ફરીથી જાગૃત કરવા માટે આવ્યો છું. આમ તો જાગૃત કરવા માટે વર્ષોથી ઘણા લોકો એમાં મથતા હોય છે. વિષય એકદમ શાંતિથી ને ગંભીર મૂકવું એટલા માટે મૂકું છું કે કારણ કે આપણે આ વિષય ખરેખર હવે આપણા ગામડાઓ સુધી પહોંચ્યો છે અને બધા જ ને ખબર છે. બધા જ ને ખબર છે કે વિષય એવો છે. નેરા તાલુકાના પેંગિયા ગામના વિધર્મી ચુસ્લામી લોકોએ આ વિષય ઉપર ખરેખર ગંભીર વિચારવાની બાબત છે. કારણ કે આ હું એક પ્રોફેશનલ તરીકે તમને સમજાવવા નહીં, પણ એક આપણી દેશી વાત કરવા માટે આવ્યો છું. કેટલાય સેમિનારો થાય છે, કેટલાય લોકો જાહેરમાં હિન્દુત્વની વાતો કરે છે. ઘણા લોકો આવો આપણને કહે પણ છે કે આપણે જાગૃત થવું પડશે, જાગૃત થાઓ, જાગૃત થાઓ, જાગૃત થાઓ. પણ આપણે પેલા પૈસા કમાવાનું, રાખવાનું, મિલકત બનાવવાનું, એમાંથી ઓછા જ નથી આવતા. ઠીક, એ બનવા ધંધો કરવો પણ જરૂરી છે, એ બધુંય કરવો જરૂરી. પણ મિત્રો, ધાનેરા તાલુકાનો બનાસકાંઠા લેવલે જે સ્કેન્ડલ ચાલુ છે, એ સ્કેન્ડલને લોકોની આંખોને હિચકારી નોખે ને એવો એક બનાવ ફરીથી આપણા આવા તો જો કે હજારો બનાવ બને છે, પણ જયારે આપણા કહેવાય ને કે 12 દિવસ આપણે જાગ, આ વિષય આપણા આજુબાજુ બન્યો એટલે આપણે ફરીથી આ વિષયને લઈને 12 દિવસ હા હું કરશું. પણ આના ઉપર અમલવારી નહીં કરું કે એનાથી બચવા માટે હવે આપણે શું કરવું જોઈએ, આપણે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ વિષય ઉપર વિષય એવો છે કે ધાનેરા તાલુકાના પેંગિયા ગામના ફકીર જે મિયા ઇસ્લામી જે કટ્ટરપંથી, એ કટ્ટરપંથીઓ દ્વારા પાલનપુરમાં એક બહેન દીકરી રહેતી હતી અને એની સાથે હિન્દુ લવ જિહાદ, એમને હિન્દુઓ સાથે હિન્દુ લવ જિહાદ એમને કરવા માટે જે ઉપરથી જે સુનિયોજિત એક ષડયંત્ર ચાલ્યું આવે છે અને એ ષડયંત્રના ભાગરૂપે હિન્દુ દીકરીને ફસાવવામાં આવે છે કોઈ એક વિધર્મી દ્વારા, અને એ વિધર્મી ધાનેરા તાલુકાના પેગિયા ગામનો છે. એને ફસાવી એની સાથે પ્રેમજાળનો લગ્નની લાલચ આપી બીજું નામ હિન્દુ ધારણ કરી અને એને ફસાવવામાં આવે છે. એની સાથે બીભત્સ ફોટાઓ પાડવામાં આવે છે અને એ બીભત્સ ફોટાઓ પાડ્યા પછી એ ફોટાઓ એના ભાઈને આપવામાં આવે છે અને એનો ભાઈ, સગો ભાઈ પાછો એના ઉપર એને ફોટા બતાવી અને હિન્દુ દીકરી સાથે ફરીથી બલાત્કાર કરે છે, સંબંધ બાંધે છે, ફરીથી એના ફોટા વિડીયા પાડીને ત્રીજા વ્યક્તિને આપવામાં આવે છે. એ પણ આ જ પેગિયા ગામનો, એને પણ આ જ રીતે દુષ્કર્મ આચરે છે દીકરી ઉપર. આ દીકરીને આટલા સુધી જ છોડી નથી મૂકતા. આ દીકરીને પાછી ત્યાંથી બુરખો પહેરાવવા માટે લઈ જાય છે, તેને ધર્માંતરણ કરવા માટે લઈ જાય છે, એને કલમા પઢાવવામાં આવે છે, એનું નામ પણ આયશા બાનુ કરીને બદલી દેવામાં આવે છે. તો વિચાર કરજો કેટલી હદે આપણે જાગવાની જરૂર છે. આપણી દીકરી આપણા હાથમાંથી એ વિધર્મીઓના હાથમાં જાય, એને એક જનાવરની જેમ નોચવામાં આવે, 4 વ્યક્તિઓ એની સાથે બીભત્સ માંગણી કરીને બલાત્કાર કરે, એક પછી એક એને ડરાવી ધમકાવીને બધા એની સાથે એની હવસ સંતોષે અને જ્યારે એ દીકરી ધર્માંતરણ થઈ જાય, એનું નામ બદલી જાય, ત્યાં સુધીનું સ્કેન્ડલ થાય છે. પણ હિન્દુ સમાજને ખબર હોતો નથી. અને ખબર જેમને હતો, જે સ્વયંસેવકો એમાં સક્રિય હતા, એમાં પરિણામ લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ પરિણામ મળ્યું નહીં. કારણ કે આપણી દીકરી એમના એટલા વશીકરણમાં હતી, એટલી બધી વિદ્યાઓમાં ફસાઈ
ધાનેરા તાલુકાના આરોપીઓ પાલનપુરની દીકરીને ફસાવી અને ત્યાંથી એના દાદા જોડે લઈ આવે, દોરા ધાગા કરવાના બહાને અને એમના ઘરના કંકાસનો લાભ ઉઠાવી અને એ દીકરી સાથે આવું કૃત્ય કરે, એનું નામ આયસાબાનું રાખી દે, એના ઉપર બલાત્કાર કરે. આટલું નહીં, આટલા સુધી પૂરું થતું નથી, એને પાછી હની ટ્રેપ કોક બીજા માટે પૈસા કમાવાનું સાધન પણ બનાવે. આવા વિધર્મીઓ ઉપર આ સરકારને અમે આજે કહેવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી એના ઉપર એક્શન લેવામાં આવે. પેગિયા ગામમાં જેટલી પણ એની જમીન મિલકત છે એના ઉપર શ્રી સરકાર કરી દેવામાં આવે અને એના મકાન ઉપર બુલડોઝર ફેરી નાખવામાં આવે. એવી અમારી માંગણી તો છે જ. અને એ નહીં કરો તો એક મોટું આંદોલન જુવાળ થશે અને એનો જવાબદાર આ સરકાર રહેશે. એ વાત તો છે જ. હવે આપણી દેશી વાત, આપણી ઘરની વાત જે આપણે સમજવાની છે એ વાત કરું. ઘણા સમયથી હું વારંવાર એક વાત કહું છું કે આપણી જે આ ગામડાઓની સ્કૂલ છે એની અંદર અમુક આવી વિધર્મીઓ છોકરીઓ પણ ભણવા આવે છે. એ છોકરીઓનો સાથે આપણી દીકરીઓ ફરવા જાય છે. આપણી દીકરીઓ એમને ફ્રીડમ ઓફ લાઈફ એવું એમને સપનું બતાવે છે અને આ દીકરીઓ, નાની નાની દીકરીઓ એમની સાથે મિત્રતા કેળવી અને ધીમે 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 ધાનેરા જેવા શહેરમાં લઈ જાય છે અને શહેરમાં લઈ જઈ અને એમને અલગ અલગ આવા વિધર્મીઓ સાથે આ સારો છે ને આ સારો છે, જો કેટલો મસ્ત લાગે છે, જો કેવી વાત કરે છે. એટલે આપણી દીકરીઓ ધીમે 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 એમના તરફ આકર્ષાય છે અને એ આકર્ષી અને આખરે એ કસાઈ વાળે એ લવ જિહાદમાં જાય છે. અગાઉ પણ આવા ઘણા કિસ્સા બન્યા છે, અગાઉ પણ ઘણી વખત લડ્યા છીએ. આજે પણ આ વાતને લઈને એટલા માટે આવ્યો છું કારણ કે ભૂલ આપણી છે. આપણા ગામડા આ તો બાપડા સીધા હે, અરે આ બાપડાના 4 ઘર હે, આપણો શું બગાડશે? આ સતીઓ મહારાજ આખો દારો લઈને પડ્યો ત્યાં આ કર કરે. હવે તો તમારા ઘર સુધી આવ્યું હોય. ગોમમાં પ્લોટ આલ દો, ગોમમાં મિલકત તમે વેચો તો ભાઈ હગા નથી વેચતા અને એ મિલકત તમે પાછા એમને 2 રૂપિયા વધારે માટે એમને આલો. બીજી કે વાત કરવી, જડિયા ગોમના પ્લોટો તમે હાઈવે ટચના પ્લોટો આપી દીધા, એમાં 4 માળના બંગલા બનાયા. 4 માળના બંગલા બનાયા. કાલે ઉઠીને તમારે નામવું પડશે ને એ જ્યાં જ્યાં એને લેન્ડ જિહાદ કરે એમનો એક આખો સુનિયોજિત એક આખો ઇલાકો બનાવવામાં આવ્યો હોય એવો જડિયાને બધા જ ગામોમાં થઈ રહ્યું હોય. ભલે આલો, પસ્તાવાળો તમારા જે અમારા જેવા મરદ મોણા ઉધી તો કોકને આવવા માટે 56ની છાતી જોઈશે. હું તો એમને મજબૂત ગણતો જ નથી. મજબૂત તો આપણે કઈ જગ્યાએ રોડ બાયલા થઈ ગયા ને એ જ ખબર નહીં પડતી. ઓપડે પ્લોટ આલવાના, ઓપડે જ પ્લોટ આલીને એમને મકાન બનાવવા દેવાના. એ મકાન બનાવીને આપણી જ દીકરીઓ હાથે એમનો જે પહેલેથી એક ઉપરથી આદેશ એ પ્રમાણે લેન્ડ જિહાદ કરવાનો, લવ જિહાદ કરવાનો. આ રીતે આપણા મંદિરોને તોડવાના, એનો નાશ કરવાનો, છતાં હિન્દુ એને બાપડો બિચારો ગણે. આવો સેક્યુલર અને ભાઈચારાનો જેના અંદર કીડો હોય ને એની બેન દીકરી, એની ભાઈ બેન ની કાકા બાપાની દીકરી કે એને કરે જે આવો વિષય થાય એટલે ઉડીને આવે અમારે આ થયું. અને આપણા બાપુ અમે વર્ષોથી કુકહાન કે આ કરવા માટે તો તમે કોઈ વાતને ધ્યાન નહીં રાખવા માંગતા હો. વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે તમે જ્યાં કોલેજમાં દીકરીઓને મૂકો ત્યાં કારગિલ 3 રસ્તા ઉપર એ હવસખોરીઓ રિક્ષાના ટોળા લઈને ઉભા રહી. ત્યાંથી મૂકવા આવે ગામડામાં, રોજ મૂકવા જાય, લેવા આવે, મૂકવા જાય, લેવા આવે. એટલે ધીમે ધીમે છોકરીની એના ઉપર લાગણી થાય. આ તો બચારો હારો હોય, રોજ મન મૂકવા આવે, રોજ મન લેવા આવે. એ ધીમે 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 એની વાતમાં આવે. વાતમાં આવ્યા પછી આગળ જાય પછી કસાઈ વાળે જાય, પછી કપાઈ જાય અને પછી વેચાઈ જાય અને દેહ વેપારમાં જાય. આપણી દીકરી જેને ઓપે ઘણી દોરી મોટી કરા, ઘણી દોરી ઓપડે એને ઓપડી હૈયારો જે દિલનો ટુકડો હોય એ દીકરી એ મિયાના હાથના રવાડે ચડી અને એમની ડફોળની જે નીતિ છે ને, જે મૂર્ખ બનાવવાની, જે ભોળવાની, એકદમ એમ હારા બનશે, એટ્રેક્ટિવ બનશે,
અને ઓપડે તો શું ખેતીમાં પડ્યા, ઓપડે તો દેશી આદમી ગામડામાં રહ્યા, છોકરીઓ હવે હાઈ પ્રોફાઇલ થવા મોડી, એ બહાર જાય એટલે આ બધું દેખી ગામડાની અંદર એમને આપણી સમાજના દીકરાઓ પોતપોતાની ભગવાને જે સમાજના વાડા બનાવેલા એ વાડામાં તો જાતી નથી ને એમને સીધા હવે હાલના વિધર્મી સિવાય કોઈ મળતા નથી. કારણ ભૂલ શું હે? ભૂલ ઓપડી હે. ઓપડે ધ્યાન નહીં રાખતા કે આપણી સ્કૂલમાં દીકરી ભણે 12 વર્ષથી લઈને હવે તો ધ્યાન રાખવા મળે. હું તો એમ કહું 10 વર્ષની દીકરી થાય એટલે ધ્યાન રાખો. સાહેબ, સ્કૂલમાં દીકરી ભણે એમની વિધર્મીઓની જે છોકરીઓ ભણે એમને ટ્રેન કરવામાં આવે, એમને દોસ્તી કરે, એમને કઈ રીતે ફસાવી, કઈ રીતે એ છોકરી ઓપડી દીકરીને જે આ વિધર્મી જે ચુસલામી હે ને એમના ઠેઠ પોકારવી અને એમને હારું હારું બતાડે જેથી વેપાર થઈ જાય, આટલા સુધીનું ધ્યાન આપણે રાખવાનું હે. પણ આ ભૂલ ઓપડી ઓપડે ધ્યાન રાખતા નથી. કારણ કે મેં વાસ્તવિક આ વાત વિચારી લી. હું હાવ એકદમ આપણી ઘરેલું એકદમ જમીની પાયા સ્તરની વાત કરવા આવ્યો હું. બાકી તમારે જાગવું હોય તો ન જાગવું હોય તો વર્ષોથી આ હેડિયું આવે, હેડિયું આવશે, હેડિયું આવશે ને હેડિયું આવશે. કારણ કે એમનો ક્રાઇટેરિયા ફિક્સ છે. આ એમની કુરાનની આયાતોમાં એમને લખેલું છે એ એમના પ્રમાણે હેડે છે. ઓપડા ગીતા, ભગવદ ગીતા કે ધર્મ કે ઉપદેશ પ્રમાણે નથી હેડતા. ઓપડે તો એકબીજાને સમાજની અંદર એકબીજાના વિખવાદમાં આવી રહ્યા અને એ એમનો એક જ ગોલ હે, ઉપરથી નીચે સુધી એક જ ગોલ લઈને નીકળ્યા, એક જ વસ્તુ લઈને નીકળ્યા. આ કાફીર હે, આ જિહાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા બધા જ જે આ વિધર્મીઓ હોય એમને એમ જ એક મગજનું છે કે આ કાફીરો હે ને એમને એન કેન પ્રકારે પૂરા કરો. એમની જમીનો પડાવો, એમના પ્લોટો પડાવો, એમની દીકરીઓ પડાવો. આ બધા જ ધંધા એ લોકો એમના ટાર્ગેટથી કરીને ઓપડે હજી સુધી જાગતા નથી. 70 વર્ષથી જે સરકારે એને સમર્થન આલેલું હોય ને એ સરકારને આ તો બરાબર હે કે હજી તો એવી એક સરકારે ઓપડે હોય કે એના બુલડોઝર હેડવા મળે. બાકી તો એમને સમર્થન આલવા વાળી સરકાર હતી જે તે સમય. ચલો એ છોડો, આપણે ખુદરે જાગૃત થવાની વાતે, જાગૃત કરવાની વાતે ઓપીજું આ લોકો નોમ બદલાવે હિન્દુ છોકરીઓને ફસાવીને લઈ જાય. એ લોકો તમે મારા બેટા એમ કહો, મારી વાત અબળો ખોટો મત લગાડજો, આજ બધું સાચું કેવું. એ લોકો તમારા ઓપડા ગામમાં ઓપ્યો ને આ તો એના બચારા 4 ઘરે આ તો શું કરશે? તમારા એક ઘર હતું, એક ઘરમાંથી 4 થયા, 4 માંથી 40 થયા, 40 માંથી 100 થયા. એમના બધાના તમે કદી રાહ દેખ્યું? તમે રોકવાનો પ્રયત્ન કર્યો? તો હું તમને એક સીધી વાત કરું કે કેટલાય એવા ઉદાહરણ આવે, કેટલાય એવા કિસ્સા આવે કે ઓપન ખબર હે કે એમના જ્યાં 100 ઘર થાય ત્યાં એક હિન્દુનું ઘર રહી શકતું નથી. ઓપડા 100 હિન્દુ ને 1000 હિન્દુના ઘર વચ્ચે એક એ મિયાનું ઘર રહી શકે. તો એમના 100 ઘર વચ્ચે ઓપડું ઘર કેમ હિન્દુનું નથી રહી શકતું? આ વિચારવાનો પ્રશ્ન હે. કોક તો કારણે કાં તો એ મરી જાય, કાં એ ડૂબી જાય, કાં ઘર છોડીને જાગતો રહે, કાં ત્યાંથી છોડી દે. કોક તો એને હેરાનગતિ થાય એટલા માટે જાય ને. તો આ વિચારવાનું. હું જયારે વાત કરવા આવું ત્યારે એક જ વાત બધા કહેશી. આ ગામડાની વાત કરું, સ્પેશિયલ આપણા ગામડાની જે જમીન સ્તરની વાત ને એમની વાત કરું કે ભાઈ આ તો જયારે હોય ત્યારે દંડો લઈને ઉભો થઈ જાય. પણ દંડો લઉં કેના માટે? વાત કરું હું કેના માટે? અને આવા કિસ્સા બન્યા હોય જયારે બને ત્યારે તમે અમારી પાસે નથી આવતા? આવો એટલે તમારે એટલી તો આશા હોય કે આ ગમે જેવા અમે ભલે એમના થાય કે ન થાય, એમનું મોનો કે ન મોનો, પણ આખરે એ કોમે તો આવે તો અમે આગળ થા ને તમારા માટે આગળ થા. ભલે મારા ઉપર કેસ થાય, જે થાય એ દેખ્યું જાય, પણ તમારા માટે લડે તો હન, તમારા માટે બોલે તો હન. તમે લડી ન શકો, તમે બોલી ન શકો, તમે કોઈ કરી ન શકો તો કમસે કમ ચૂપચાપ રહીને હાથે તો રહો. તમને કહો કે તમારા પ્લોટો મત આલો આ વિધર્મીઓને, તમે વેચી નોખી દીધા પૈસા માટે અને પાછા છો ના વેચી. તમારે વેચવા જ હોય, તમારે વેચવા જ હોય તો જાહેર કરો ને કે ભાઈ મારે પ્લોટ પડ્યો હોય, મારે પૈસાની જરૂર હોય, મારે વેચવાનો હોય. એમાં કોઈ આબરૂ જાતિ
જાતી નથી ભાઈ, એ તો બધાને ખબર છે કે એની આબરૂ કેનાથી જાય. આપણી દીકરી જાતી રહે તો આબરૂ નથી જાતી. અને ઓપડો ભીડમાં આવે તો કોકને પૂછવાથી શું જાય? ઓપડો પ્લોટ બારોબાર આપણે રાતો રાત વેચી મારા. કેને વેચવા? 2 લાખ રૂપિયા વધારે આવશે. પેલો સલીમે ને 2 લાખ વધારે આવશે. અલા 2 ને 3 લાખ વધારે આવશે. તમે ખુલ્લું કરો, વાતને ખુલ્લી કરો. કોઈ નહીં લેવા તૈયાર હોય તો ફાળો કરશો. ફાળો કરીને જાહેર હિન્દુનું મંદિર એક બનાવશો તો હનુમાનજીનું ત્યાં જગ્યા ખાલી કરીને મેળ દેશો. પણ તમારા ગોતડે પૈસા ઘાલી દેશો. પૈસા લેજો ના, પણ આ વિધર્મીઓના તમારા પ્લોટો મત વેચો. તમે આમને ગામમાં વધારો કરવા માટેનો પ્રોત્સાહન જ તમે આલો. સ્કૂલમાં 2 દીકરી ભણવા જાય, આ તો કોઈ વાંધો નહીં. આ તો પેલી શું કહેવાય, આયશા હાથે ભણવા જાય. આ તો એની મિત્ર પેલી ઘરે આવે, કોન્ટેક્ટમાં આવે, લઈ જાય. એ કદી એ છોકરીને ફસાવાની. એમની છોકરી કદી આપણા જોડે કદી એને ફસાય. કારણ કે એમને તો પહેલાથી મદ્રેસાથી અંદર, કુરાનથી અંદર અને એમના ઘરના સંસ્કારોથી એક વાત શીખવાડવામાં આવી કે ગમે તે કરો, હિન્દુઓની છોકરીઓને દોસ્તી કરો, ફસાવો, લઈ જાઓ, વેચી મારો. એક ઘર તે ધીમે ધીમે આજુબાજુ મોસના ટુકડા ઉલાડો, એમ ઉલાડો કે તેમ ઉલાડો. એમ કરીને તમે એક પ્લોટ પડાવો. પૈસા 1 લાખ હોય તો 5 લાખ ધોમો. બરાબર. પણ આ બધું કરીને તમે ધીમે કરી અને એક આખો ઇલાકો બનાવો. જયારે ઇલાકો તૈયાર થશે એટલે તમારી આજુબાજુ વાળા ઓટોમેટિક લેવા મળશે પ્લોટે. પછી એમને પૈસા લેવાની જરૂર નહીં. પછી 50 લાખનો પ્લોટ સર તમે 10 લાખમાં લઈને જાશો. કેમ કે તમારા બાપુ કુરમોર થઈ ગયા હશે. ચારે બાજુથી ઘેરાયેલા હશો. પછી તમે કરણ દેવા જાશો, એ પ્લોટ કોણ લેશે? તો આમાં તમે જે ગામડામાં શરૂઆત કરી રહ્યા હો, દરેક ગામડામાં એક ઘરના હો ઘર થઈ ગઈ. અને આપણી દીકરીઓ જે જો પેગિયાના ફકીરો લઈ જાય એક પછી એક. તમે ખાલી આ વિચારે નતો આપણો કમકમી છૂટવી જોઈએ. ઓપે કઈ જાતની ઓપી હિન્દુ અને કઈ જાતની ઓપી શું આપણા સમાજના વાળા શું હે, આપણી સંસ્કૃતિ શું હે, સનાતન ધર્મ શું હે, ઓપડે જે રિવાજ શું હે, એ તો ઓપીને જોણા. તો ઓપીને જોણા કોણ જોડશે? આ લોકો પાલનપુરમાં બેઠા ટ્રાવેલ્સના ધંધાઓ કરે હોય. ઓપડું ધોનેરાનું પેગિયા ગોમ, એના ફકીરો જઈને લવ જિહાદ કરે, દીકરીને ફસાવે. એક પછી એક ભાઈ એના હાથે બલાત્કાર કરે. બલાત્કાર એટલે એના ભેળો હુએ. તારી આબરૂ ઘટા જાય હે. એટલે એના પછી એ દીકરીને ત્યાં સુધી નહીં, એમનો એક ટાર્ગેટ એજન્ડા હે. એ એજન્ડા મુજબ પાછા ત્યાંથી એક મસ્જિદમાં લઈ જાય, ત્યાંથી એમને બુરખો પહેરાવે, ત્યાં કુરાન પઢાવે, ત્યાં આ ન કેવું જોઈએ પણ કહું ત્યાં મીઠ ખવડાવે. અને તમારી છોકરી વટલાય ત્યાં સુધી એવી તાંત્રિક વિદ્યા કરી, એવું કર્મ કરી અને ફસાવી, અને ત્યાંથી બારોબાર જયારે એ ગર્ભવતી થાય તો વેચી મારે, કાં તો મારી નોખી, કાં તો ક્યાંય ગોતી નથી મળતી. ત્યાં સુધીના કિસ્સા કરવા માટે એ તૈયાર થઈને બેઠા હે. અને છતાંય આપણે હજી જાગૃત થવું નથી. સતીશ મહારાજ બોલે, સતીશ મહારાજ તો આ તો રાજકારણ કરો. કાવ લીધું રાજકારણ કરીને ભાઈ કહો. આજ 35 વર્ષ થયો બરો, 35 વર્ષ કાવ લીધું રાજકારણ કરીને થોરાભાઈ થી. કોઈ લઈને કિલ્લા તો બનાયા નહીં બનાય. કદાચ કોઈ પ્રધાનમંત્રી સીટ ઉપર તો ગયો નહીં હું. 15 વર્ષથી આરો આ દંડો કૂટું 18 હું તોરા વચ્ચેથી ઘટાઈ ગયો. એવી ખોટી ઈર્ષ્યા કરીને મરી જાશો. અને કાલે ઉઠીને 1,000 થયા પ્રાય. અને તમે તો ધીમે ધીમે ખૂટતા જાઓ. તમે તો 2 છોકરાને કરીને 3જો છોકરો લાવવા જાઓ તો તમારા માટે તો ચૂંટણી લડવાના અધિકાર નહીં. અને તો 2005 પેલા દો કર્યા પ્રાય. અને આજે એનારે ચૂંટણી નહીં લડવી, એનારે તો સરકાર એમ કોઈ એવો એજન્ડા જ નહીં કે ચૂંટણી લડીને જીતીને મોટા થાય. એમનો તો એજન્ડા જેવો હોય વસ્તી વધારો. ઓટોમેટિક સરકાર ઓપડી આવશે. જ્યાં વસ્તી વધશે, વોટ વધશે, ત્યાં ઓપડા માણસો લડશે, જીતશે અને ઓપડી સરકાર આવશે. એમને તો આખી સરકાર જોઈએ, તમારા સરકારમાં માણસો ને જોઈતા.
તમારી મિલકત ખરીદેલી, ગાડીલી, બંગલા, રૂપિયા, પૈસા, એ સાચી વાત કરો તમે હું એમ કહું કે 100 ઘરની વચ્ચે તમે આજે હો હિન્દુ ઘર હો અને એવા તમે બંગલા, ગાડી, રૂપિયા, બંગલા આ તે બધું કરશો, કાલે એ હો ઘરના કોરેમોરે 1 લાખ ઘર જો એમના થઈ ગયા તો એ હો ઘર શું રહી શકશે? શું રહી શકશે? ખાલી હું તમને પૂછું, હા દેશી પૂછું, કોઈ ભાષણ કે આ કે નહીં કે આપણે ભાઈ વક્તવ્ય નહીં, આ ચર્ચા કરવા આવ્યો, વેદના લઈને ચર્ચા કરવા આવ્યો. તમે વિચાર તો કરો, જાડી ગોમની અંદર આટલા વધી ગયા કે ગોમના ગોદરે આવે ને એમ કહે કે આવો તમારી ખબર પડે ને કોઈની તાકાત નહીં, થાપ મારે જઈને. અમારા જડિયામાં 1ના 100 ઘરથી અપરાણી આ પેગિયા ફકીરો થી આ કિસ્સો બન્યો, એ ફકીરનો રોડ ટચ ખેતરો લઈને બેઠા. આ બધું વિચારશે, આ બધું કરશે, આ બધું કણે કરવાનું હોય? જાગૃતિ કોણ લાવશે, કોણ કરશે, આ બધું કોણ દેખાશે? અરે જે ફૂલ જેવી દીકરી તમે કોઈને અડવા કે કોઈની નજર પડે ને તો તમારી ઓખ ફાટી જાય, તમારું હૈયું ફાટી જાય, તમે કોકને મારી નાખો એટલા તમારામાં રિવાળ જુબાલ ચણે, અને તોય કાલે ઉઠે, કાલે હું રાજનીતિ નહીં કરતો પણ સ્પષ્ટ વાત કરું, તોય કાલે એક પેલો ખડકે કે બડકે શું નોમે એ એમ કે તમારી નમજ પડાતી હોય, હિન્દુ આગળથી નીકળે એટલે એ ઝેરીલા સાપ એમને કાપી નાખો, મારી નાખો. એ કોઈ બી બોલી શકે તો એ એમને વાણી સ્વતંત્રતાનો અધિકાર. હમણાં મોં બોલવા જાઉં, હમણાં મોં કહેવા જાઉં કે મોં બોલવા જાઉં, સમજી ગયા ને? હું હમણાં કોક કહેવા જાઉં તો કહેશે કે અરે આ તો ન ચાલે, આ તો એને એ તો કોમી વાત કરે, એ તો ચડાવવાની વાત કરે, એ તો દંગા ફેલાવવાની વાત કરે. અમે હમણાં 1000 હિન્દુ ભેગા થઈને ભેગિયા પોકી ગયા તો અમે હમણાં કોક આડે આવડું કરશે તો આપણે કોઈ નહીં કરી શકવાનું, આપણે કોઈ નહીં કરવાનું, એ બધું કરી શકે. એ જાહેર મંચથી એમ કહીએ કે નમાજ પઢે તો આગળથી નીકળે તો મારી નાખો હિન્દુઓને. એમ કે RSS વાળા, ફલોણા વાળા તમારે એ તો કે શું કઈ ઝેરીલા હાપે. પાછો એક વળી ટકે સ્ટેટમેન્ટ આપ્યો હતો ગુજરાતીઓ તો ડફોળ. અલા ડફોળ, તારો મોડું ભાળીને મારા ઘરાડીએ કોઈ પોણી ન પાય. તું મોન ડફોળ કેવા આવ્યો હોય ગુજરાતીઓ? તું મોને એમ કે નવાજ પડતો હોય મિયન આગળથી હેડો તો મન માજે ભાંગે બાયલા, અમે બાયલા બંગડી વેલની. તમે એમ કહેશો કે એના આગળથી નીકળો ઝેરીલા હા પીને મારી નાખશી, તમે એમને મારી નાખો. અમે બંગલા, અરે ભૂડ્યા, એક રોડ ખૂણે બેન તો અમે તો 10 રોડ અમે ખૂણે બેરાવો. ઠાપડ્યો એવું કોઈના મનમાં ફોકો હોય તો ઉતાર દેવો. પણ આ તો સમજદારી વાત કે જો પેગિયા ગોમના માણસો આવી અને ઓપરા હોયથી એમનું સ્કેન્ડલ ચાલે અને લવ જિહાદમાં છોકરીને ફસાવી લે અને મારે ફેંકી દે, કેવું જો આપી ન જાગતા કેવા આવા તો કે સતીશ મહારાજ ખોટો. મારા જેવા બાબડા કેટલાય બોલે, કેટલાય જગાડવા આવે, કેટલાય ભાષણો, વક્તવ્ય, સેમિનાર, ફલોણા ભાઈ ભેગા કરો, ફલોણા નેતા આયા, ફલોણા ભાઈ આયા, એમને બોલાવો, હિન્દુઓ જાગો, હિન્દુઓ એમ કરો, આપણી દીકરી આમ છે ને આપણી દીકરી આમ છે. ભોળું કોઈ ઓપડો કોઈ એકબીજાને હોબળવાય તૈયાર નથી. તમે બસ હોબળે ત્યાંથી તાળીઓ કૂટી ઈડડાવાળો જે ઘરે પાછા હતો બરોબર ધંધો કમાણી ચાલો. આપણે ક્યાં દીકરી ફરે, કેના હાથે ફરે, શું ચાલી રહ્યું હે, કયા કયા વિષયો ચાલે. ઓપડા ગામમાં પલોટ વેચવા હોય તો ફલોણાનો આ એકની એક વાત એટલા માટે કરું કે આ તમે કરો હો. ગોમના રોડ ટોચ પ્લોટો તમે મિયને વેચી નાખો, પછી એ પણ 10 મિયન લાવે, 10, 15 લાવે, 50 લાવે, 100 લાવે, પછી મારા તો 200 થાય મન મારવાના છે ને. પછી તો તમે એને ખુલ્લી છૂટ દો. અમારા જેવો તો લેડી કહી, હું તો નજીક કહી દઉં, અમે તો ઘરો શિવાજી જેવા. અમારે બધા આવશે તો મરશે ને, પેલા અમારે તો મસ્ત કુડે તો ધડ લડે તાકાત છે, કુદરતી દેવી શક્તિ હાથે. પણ તમારો કોણ થશે? આજ તો તમે ઘરે બેઠા બેઠા ભોળી કરો બધાય. આ તો બાપડા બચારા ચારે ગોમમાં અલા 4 ના 40 થશે, તમારે જ માં ફારસી દાય તો જાશો. આ કોઈ વિચારે તું હોય આપણે
પેગિયાનો ફકીર આવે આ શું કરશે? અમે વિચારેલું હતું, અમને ખબર હતો કે પેગિયાને જડિયા, જાડી, પેગિયા, ડુગડોલ, અનાપુર, ગઢેવા જેટલી જગ્યાએ આહી બધી જગ્યાએ અમને ઉપરથી આદેશ આલવામાં આવેલા. એ આદેશ મુજબ એમના ધર્મ મુજબ જ કોમ કરી, ઓપરે જ નથી કરતા. ધર્મ મુજબ કોમ, ઓપરે જ કોમ નહીં કરવું. ચૂંટણી આવી વડે ધડાધડ થાજો. મારો કોઈ ના નથી. ચૂંટણીમાં આપણા આંતરિક સમાજના જેટલા વિષયો બન્યા હોય એ અલગ, પણ જયારે વાત આ સમાજની આવે, હિન્દુ સમાજની આવે, જયારે આ સાલા મિયા, આ સાલા કટપીસ, સાલા વાઢેલા, એ આપણને આપણી દીકરીઓને ફસાવવા માટે એમને પૂરેપૂરી ટીમ તૈયાર થઈ જાય અને આપણા હિન્દુઓ માટે આપણે એકબીજાના કટકડે કરીને આવી રહ્યા. કોણ આવશે બચાવવા? એમ કયો, કોણ આવશે? ગોમમાં જરી આજે એ કે 1000 થશે ને 5000 થશે તો વિશ્વ હિન્દુ પરિષદ આવશે. મારા જેવા કોઈ સતીશ મહારાજ આવશે, મારા જેવા બીજા ઘણા બહુ કોઈ આવશે. 5000 ટોળા ધકે આવશે. કોણ? બજરંગ દળ આવશે. કેટલા દાડા? આ બધું ઠીક. તો એ બજરંગ દળની ભોળી કરવાની, વિશ્વ હિન્દુ પરિષદની ભોળી કરવાની, જે હિન્દુઓ કોમ કરે વણારી ભોળી કરવાની, એ તો અનારું રાજકારણ કરે એને તો બાપડા ઘરે બંગલા બોજે અને માથે 22 કેસો લઈને ફરી બાપડા. ગાયોની ગાડી રોકાવા જાય તો પોલીસ હોમી ફરિયાદ કરે. કંટાળે છોડી દીધું. ગાયોની ગાડી ઉભી રાખવાનો છોડી દીધું. માણસો શું કરે? ધંધો કરે કે ગાયોની ગાડી છોડાવવા માટેના જે હોમાં કેસ થાય માથે આને તારીખ ભરાઈ. કઈ ઊંઘમાં હો, કઈ કયા વિચારમાં હો? શું હે, શું થવાનું હોય કોઈને ખબર હે? કેવા જરે આવ્યો, જરે કાઠું કડવું કઈ જાઉં, ખૂબ તમને ભોળો લાગતો હશું, ખોટો લાગતો હશું. અને જે મોટા બીજા જે કે રાજકીય સ્ટેજ ઉપર લઈને ફરતા હશે કોઈ મોટા, વો તો તમને એમ કે છે કે આ તો દીકરો આગળ વધવા રાજકારણ કરે. મારે તોય આગળ નહીં આવું. આ જડિયા મારા બાપ પ્રેમન રોમજી હેઠે રહ્યા હતા, મારા બાપ અંજારી હેઠે રહ્યો અને હું હેઠે જ રહેવાનો. તોય રહેવાનો નથી. 2 બાય 2 મસોણીએ તૈયાર કરેલા પડ્યા, વણમાં જવાનું હોય ને હાથે કોઈ આવતું નહીં. જટા સુધી જીવું, અડા સુધી સનાતનની વાત કરું. આજ દડા સુધી કોઈ વાત નહીં, કોઈ વાત કે કોઈ વિષયમાં ધર્મના વિરુદ્ધમાં ગયો એવો કોઈ છાતી ઠોકીને કેરું. કોઈ જગ્યાએ કોઈ એમ કહેવું કે મેં એને સુસ્લામીને કોઈ જગ્યાએ મદદ કરી હોય કે વિરોધ કર્યો હોય તો કહેજો. પ્રૂફ હાથે કોઈ વાત લાવેલી, મારી ગરદન જાતે ન કાપો ને મારા બાપરા પેટ્રો નહીં. વાતરી રાજકીય વિષયની કાલે કયો તો આજ કે હું, કાલે કે હું, પણ એક વાત હજી કહું, ગમે ઉઠે હું પણ ધર્મ, હિન્દુત્વ, સનાતન ઉઠાડી જઠે વાત થતી છે, જઠે ભગવા ધ્વજને નમાતું છે, ઉઠે જ હોઉં, એના વિરુદ્ધમાં કટાઈ નહીં હોઉં. આટલું તમને વચન નહીં. હું વાસ્તવિક વાત કરી રહ્યો, તમે હકીકતમાં કહું. એના કરતા તમે જે પેલા મિયાન 2 લાખ રૂપિયા વધારે લઈને પ્લોટ આલો ને ગોમડાના, એના કરતા કોઈ ગરીબને આલો અને તમને જેટલા પૈસા એ ધોમે એટલા પૈસા કોઈ પણ ગોમમાં કોઈ ના આવતું હોય તો મને કહેજો, મોં લાવું રે કોક ના પાછી ફાળો કરીને આલું. ભીખ મોગવા જાઉં જોડી લઈને. બ્રાહ્મણ હોય એમ મને તો ભગવાનને અધિકાર આલેલો હોય. હું નાનું ખપ્પર આલ્યું હોય બ્રાહ્મણ તો કે તમને જજમાન વૃત્તિ કરવાનો ધર્મ હે. આ તારા માટે જવું જેવો મોરા એમ જોડી ફેલાવીને પૈસા ભેળા કરીને તો નાલવા આવું, પણ એ પલોટ મિયન મત વેચજો. તમારી બાઈ દીકરી ભણવા જતી હોય તો થોડું ધ્યાન રાખો. અને હાથી કોણ જાય, કોણ આવે, કટાતી આવે, કઈ દોસ્તારે ધોંધેરા જાય તો કડા હાથે જાય, કટે જાય, થોડું ધ્યાન રાખો. મહેરબાની કરીને તોરી દીકરી મારી દીકરી, મારી દીકરી તમારી દીકરી,
ઓપી એકબીજાના ઠીક હે રાજકીય મતભેદ આપણો મતભેદ હોઈ શકે, કદાચ ઓપી એકબીજા હોમ પક્ષમાં હોય, કદાચ રાજકારણમાં ગમે જેવું હોય, પણ હું મારા બાપની સોગંદ ખાઈને કહું કે તમારે જરે કોઈ પણ માણસ હશે, કોઈ પણ વ્યક્તિ હશે, હું તમને છાતે ઠોકીને કહું કે તમારે જદી જરૂર પડે અને તોને જયારે વિધર્મી વાળી વાત આવે તોરા હોમે તને તોરા માટે આવે ન ઉભો રહું તો મને પરમ પરમેશ્વર બાપજી સુંદરપુરીની સોગંદ, મારાથી જે મદદ થશે ઓમ દોમ ટોમ જે થાય પણ તોરા હારું ના આવું તો મન કેજો. કેમ કે બાધુય કરી લેશા, બાધુય થશે, પણ ઓપડા સંસ્કાર, ઓપડો પરિવાર, ઓપડા પરિવારની ઓપડા કોઈ કહેવું એ તો તોરે કરવાનું હોય. આજ તો મન તો એમ દુઃખ થાય કે ઓપડા ડોકરા એમ કે આ તો બાપડો ગરીબી હવે આનંદ ભાવ તો કરી સતીશ મહારાજ ને મારા દીકરા કોકટે ગોમમાં આવે તો કે બાપડે મારે, પણ वो આવે શું કરે, રાતના કેમ ચડાવે, કેવો જ્ઞાન આલે, એ બધું ઓપડા માટે નુકસાનકારક કે ભાઈ, એટલે વળન ચોટલ વળન ગરે કાઢા. બાકી મોને કોઈ મારવાનો કે કૂટવાનો કે ફરિયાદ કરાવવાનો અવાજ નહીં આવતો હોય, પણ કણા હારું આ બધું કેના હારું કરા ભાઈ? આ એવું ન થાય ને એના માટે કરાવો, અને એવું કરવા માટે પેલા બહારથી આવીને એમને શીખડાવે કે તમે ધમે ડાયા થાઓ, ડફોળ થાઓ, મેલા થાઓ ને એમના ભેળા પીઓ ને એમને હાથાજોડી કરો ને ભાઈ બાપો કરો નો ભાઈ કરો એટલે તોરા ઉપર એક ફીડા થશે. સતીશ મહારાજ નો વિરોધ કરશે, તોરો કહેશે કે ના ભાઈ આ રહીમડો તો હેરતો હોય, સલીમીઓ તો હેરતો હોય, આ તો બાપડો ગરીબે. પછી ધમે ઘરુદી આવશે અને ઘરનું બધું ધ્યાન રાખશે અને ઘરનો ભેદ આવશે અને એ ભેદ જડી ઓપડા માથા ઉપર કલંક બનીને આવશે ને વણદાડે સતીશ મહારાજ યાદ ના આવે. સતીશ મહારાજ તો ખાલી ઉદાહરણ જેવું મારું નોમ એટલે, બાકી તો એવા 1000 માણસ યાદ આવશે કે જે હિન્દુત્વનું કામ કરે એ બોલે એ તમને એ ટાઈમે યાદ આવશે. ન્યૂઝપેપરમાં, ટીવીમાં ગમે ત્યાં તમે ભાળો, એક દાડો થાય એવો કિસ્સો મને બતાડો કે આજે આ કિસ્સો નહીં થયો આખા દેશમાં, કે ભાઈ આ જગ્યાએ હો ઘરે ભાઠાચારો થયો. હમણાં જ આ મને લાગે આપણે ગાંધીનગર અમદાવાદની બાજુમાં જ થયો હતો ને, ઠાકોર પરિવારનો આપણા પરિવાર હતો, એમને કીધું હતું કે અમે હવારમાં ઘરથી બહાર નીકળો એટલે અમે પેલા બધાના ઘર એટલે ચેન ખોલીને એકી કરવા ઉભા રહી. હોમે આપણી બાઈ દીકરીઓ ફરે ને એના હોમે ચેન ખોલી અને એકી કરવા ઉભા રહી. હવે વિચાર કરો બ્રો કે અડાડી વસ્તી જ્યાં વધવાની ત્યાં ધીમે ધીમે આ લોકો શું કરવાના? તમારા ઘરમાં બેસીને તમને મારશે ને એ દાડે તમે કોઈ નહીં કરી શકો. ભેગી એના ફકીરો લઈને જતા ને તોય હજી ઓખ નહીં ઉગડી તોરી. એ હગ્ગા ભાઈ એક છોકરી પેલા 3 વાર હુઈ પેલા આપણી છોકરીને મારે અરે બાપડીને વરણ કસડી ભરી. આ તો ઓપડી બાઈ ઓપડી જ ગણો, બીજા કોઈ નહીં ઓપડી છે. હિન્દુ સમાજની દીકરી મારી મારી દીકરી તોરી સાહેબ, તોય ઓપડી નથી જાગતા. ત્યાં પેલા મોટા ઇલાકામાં જે એમના ગઢ જુવાપુરા ના ત્યાં આપણે જે માણસો નોકરીઓ કરી, જે માણસો ત્યાં રહે એમને પૂછો પરિસ્થિતિ શું હોય. આજથી 20 વર્ષ પહેલા અમદાવાદના ઇલાકામાં પોલીસ ન જઈ શકતી. આ તો આનો બાપ મોદી આવીને બેઠો ઉપર તે બધાને સીધા કર્યા પડે. લઠાકાંડ, લતીફ બતીફ અને એમની ગેંગ છે. કોઈ તમે એમ કરો અમદાવાદમાં તો લતીફ હતો, લતીફ નો સાગરીત તો હોય ધોંધેરાન, જડિયાન, પાલનપુર, ડીસાન, ધોંધેરાન, વાહડાન, મોડેલ, કોડીન, ગઢેવાળા, જડિયાન, જીવાણા, ભાટેપ, ડુગડોલ, મગરાવા, કુવારલા, શેરગઢ, નેનાવા, લવારા, આટલા સુધી પહોંચ્યા આપણે, તમને ખબર નહીં. પંચર નો ધંધો કરે પણ સમાચાર ઉઠાવવા નહીં કે હવે એને પટાવી દેજો તો આ આગળ નહીં વધે. હાથ જોડીને વિનંતી કરું, વારંવાર કહેવા આવું નહીં, પણ આ કહું કે તમારા 4 બાબતો આજ લઈને તોરા ધકે મેલું કે તોરી મિલકત પહેલી તોરી વિધર્મી મત વેચો, તોરા ગોમડાના હાઈવે ટચ પ્લોટો આણંદ મત દો,
તમે તમારી દીકરીઓનું ધ્યાન રાખો. કણા હાથે જાય, કણા હાથે આવે, ખટે જાય, શું કરે, ઘરે દીકરી હાથે થોડી એમને સમજણ આલો, થોડું ધ્યાન રાખો. અને ગામમાં એવો કોઈ માણસ કામ કરતો હોય આ બાબતે તો એનો વિરોધ કર્યા વગર તોરાથી એનો સમર્થન ન થાય તો ચૂપ તો મરો, પણ વિરોધ તો મત કરો. નાકા ધમે થાકી જશે. તો ધોનેરા તાલુકાના પેગિયા ગામના જે આ ફકીરોએ એમના દાદાની હાથે મળે અને હિન્દુ દીકરીને ફસાવીને લવ જિહાદ કર્યો હોય, સુનિયોજિત એક ષડયંત્ર રચ્યું હોય, અને એ ષડયંત્રના ભાગરૂપે પાલનપુર ફરિયાદ દાખલ થઈ. મારે સરકારને એક હાથ જોડીને વિનંતી છે કે પેગિયા ગામને જેટલી મિલકત એ આરોપીઓની એ સરકાર જપ્ત કરે, મકોને એના ઉપર બુલડોઝર ભરી, અને એના સિવાય એ આરોપીઓને એવી સજા આપવામાં આવે કે દીકરા મારા આખી જિંદગી યાદ રાખી. અને તો બધા હાથ જોડીને વિનંતી કે હવે ગોમ સુધરી જાઓ તો ઠીક હે, બાકી બાપુ ને કોઈ તો કહેવા આવે, ને કોઈ તો ફરવા આવે, કે ને તો તમને કોઈ મદદ કરવા આવે. એટલે મહેરબાની કરી અને આ વિષય ઉપર ખૂબ ધ્યાન આપજો, ખૂબ જાગૃત બનજો એવી તમને વિનંતી છે. અને એના સિવાય બીજી કોઈ વાત કરવી નહીં. જે કીધું થોડું સાચું કીધું હોય, ખોટું લાગે તો માફ કરજો, પણ આ એક સ્પેશિયલ એજન્ડાથી કામ કરી રહ્યા અને દરેક ગામમાં વસી રહ્યા એ એમના એજન્ડા મુજબ ઇસ્લામને પ્રચાર પ્રસાર અને મજબૂત કરવાનું કામ કરી રહ્યા. લવ જિહાદ હોય, લેન્ડ જિહાદ હોય, લેન્ડ જિહાદ એટલે જમીન લેવાનો જિહાદ, પાછો પણ ઠાના પડે તો આઈ કોરું જમીન પડાવો, ઇલાકો કરો, મોટો કરો, ત્યાંથી હિન્દુઓને ખાલી કરો. આમાં બધું ચાલી રહ્યું હોય. એના સિવાય પણ ઘણું ચાલી રહ્યું હોય. ધીમે ધીમે જે વિષય આવે એ બધાને ખબર હે. એનો એક સેમિનાર પણ વિચારે રાખો, પણ કોણ કોઈથી માનતું હોય ને એટલે કોઈ ભોડાકૂટ કરીને આવી રહ્યા. એટલે મહેરબાની કરીને હવે જાતે સુધરો, જાતે એનું ધ્યાન રાખો તો તમને ધન્યવાદ. બાકી આવનારી પેઢીને તમે ભોગવવા માટે જે દઈને જાઓ વો તમે યાદ રાખજો. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ.